ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાની મુલાકાતે આવ્યા। મંગળવારે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાની મુલાકાતે આવ્યા હતા, જેમાં સંખેડા તાલુકાના સામાજિક કાર્યકર્તા તથા આમ આદમી પાર્ટીના હોદ્દેદાર દ્વારા ચૈતરભાઈ વસાવાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સંખેડા તાલુકામાં જે બધી સમસ્યાઓ સાંભળી હતી અને કેવી રીતે તેનું નિરાકરણ લાવવું તેની માહિતી આપી હતી અને આમ આદમી પાર્ટીનું સંગઠન કેવી રીતે મજબૂત થાય તેની ચર્ચા કરી હતી। ચૈતરભાઈ વસાવાએ સંખેડા તાલુકામાં પણ આમ આદમી પાર્ટીની ઓફિસ ચાલુ કરીને સમસ્યાનું સમાધાન કરવાની વાત કરી હતી। આજે અમે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાની મુલાકાતે છે। સંખેડા તાલુકાના સામાજિક અને રાજકીય આગેવાનો, અહીંના યુવાનો અને તમામ લોકો સાથે હમણાં મુલાકાત થઈ તો અનેક સમસ્યાઓનો સામનો અહીંના લોકો કરી રહ્યા છે। એમની રજૂઆતો અનેક અમારી સમક્ષ આવ્યા છે। એમાં સ્કૂલોમાં પૂરતા શિક્ષકો નથી, પૂરતા ઓરડાઓ નથી અને જે અહીંયા જે ટ્રસ્ટો દ્વારા જે આશ્રમ શાળાઓ ચાલે છે એમાં પણ બાળકોને ભૌતિક સુવિધાઓ નથી, જમવાની વ્યવસ્થા સારી નથી જેવા અનેક સમસ્યાઓ આવી છે। સાથે સાથે નળ સે જલની યોજનાઓ, નળ તો બધા ગામોમાં બેસી ગયા છે પણ પીવાના પાણીની સમસ્યા જે છે। આજે આ વિસ્તારમાં વીજળીના કિસાન સૂર્યોદય યોજના હેઠળ જે 10 કલાક દિવસે મળવી જોઈએ તે પણ વીજળી પૂરતી મળતી નથી। રોડ રસ્તા બાબતે પણ અનેક રજૂઆતો આવી છે। ત્યારે અહીંયા વર્ષોથી સરપંચથી લઈને સંસદ સુધી એમની ગુજરાતમાં પણ એમની સરકાર હોય, કેન્દ્રમાં એમની સરકાર હોય, છતાં દર વખતે ભાજપને અહીં ખોબલે મત મળે છે, છતાં લોકો સાથે આટલો બધો અનદેખો થાય છે। ત્યારે ચોક્કસ આ તમામ પ્રકારની લોકોની સમસ્યાને વાચા આપવા માટે આજે અમે તમામ આગેવાનો સાથે ચર્ચા કરી છે। આવનારા દિવસોમાં સંખેડા તાલુકાનું અમારું સંગઠન આખું નિર્માણ કરીશું અને લોકોના પ્રશ્નોને ન્યાય આપવા માટે એક કાર્યાલય પણ અહીંયા તાલુકા કક્ષાએ અમારે ચાલુ કરીશું। અને અનેક સમસ્યાઓ ઘણી છે। આટલી મોટી આ વિસ્તારમાં ખનિજ તરીકે રેતીની લીજો ચાલતા હોય છતાં ગ્રામ પંચાયતોને પૂરતું બજેટ નથી મળતું, તો એવી બાબતોને લઈને પણ આવનાર દિવસોમાં સરકારશ્રીમાં રજૂઆત કરીશું અને તાત્કાલિક ધોરણે આ બાબતોને લઈને સરકાર ગંભીરતાથી વિચારે અને નિરાકરણ લાવે એવા અમારા પ્રયાસો અમે કરીશું। અહીંયા છેલ્લા 2 વર્ષથી એક અર્જુનાથ મંદિર આવેલું છે, એનું રિપેરિંગ આ દિન સુધી નથી થયું, એના વિશે આપ શ્રીઓ શું કહેવું છે? હવે અહીંયા તો આપ સૌ જાણો છો કે જે ભાજપ પાર્ટી હિન્દુત્વના નામે ગુજરાત અને દેશમાં વર્ષોથી રાજ કરે છે, તો ભગવાન અર્જુનાનાથનું મંદિર 2022થી અહીંયા તૂટી ગયું છે। અનેકવાર ગામના અને તાલુકાના આગેવાનો ઉપર સુધી રજૂઆતો કરી છે। પ્રવાસનના નામે દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચાઓ કરવામાં આવે છે, પણ મંત્રીઓના લાગતા વળગતાઓના ટેન્ડરો પાસ કરીને એમના લોકોને બહાલી કરવામાં આવે છે અને આવા જે જરૂરી મંદિરો છે જ્યાં હજારો શ્રદ્ધાળુઓ આવે છે ત્યાં ભૌતિક સુવિધા ઊભી નથી કરવામાં આવતી। એને પણ અમે ગંભીરતાથી લઈને આવનારા દિવસોમાં માનનીય મુખ્યમંત્રીશ્રીને આ બાબતની રજૂઆત કરીશું અને આવનારા દિવસોમાં મંદિરના જે પણ ભૌતિક સુવિધાઓ છે, સંરક્ષણ, દિવાલ, પાણીની વ્યવસ્થા અને મંદિરની ગર્ભગૃહની વ્યવસ્થા, એ તમામ બાબતે અમે વિગતે રજૂઆત કરીને એનું નિરાકરણ લાવવાના પ્રયાસો કરીશું। શું નામ સર? ચૈતર વસાવા, MLA ડેડિયાપાડા, આપ કાર્યકારી પ્રદેશ પ્રમુખ। ધવલ બારૈયા, દિવ્યાંગ ન્યૂઝ, સંખેડા, છોટાઉદેપુર।